प्राचीन कथाधन श्री पादलिप्ताचार्यकृत प्राकृत कथा तरंगवती, જેનું સંપાદન શ્રી હસુ યાજ્ઞિકે કર્યું છે. કથાના પૂર્વાર્ધમાં આપણે જોયું કે વત્સ દેશના ઋષભસેનની દીકરી તરંગવતી એના પરિવાર સાથે પદ્મ સરોવર જાય છે અને સરોવરમાં તરતા ચક્રવાકીને જોઈને એને એના પૂર્વજન્મનું સ્મરણ થાય છે. આ જ સરોવર, આ જ તળાવને કાંઠે એક શિકારીએ પ્રણય નિરત ચક્રવાક યુગલમાંથી અજાણતા ચક્રવાકને મારી નાખ્યો અને ચક્રવાકી એની પાછળ બળી મરી. એ ચક્રવાકી તે તરંગવતી અને હવે એને થયેલા પૂર્વજન્મના સ્મરણમાં એનો પેલો ચક્રવાક પણ નવો જન્મ પામીને ક્યાં હશે, એ બિંદુ ઉપર આપણી વાર્તા ગઈકાલે અટકી હતી અને તરંગવતી અને સારસિકા પોતાના પૂર્વભવના આ સ્મરણો સાથે આ વાતને આગળ વધારતા હતા. હવે આપણે જઈએ આ પૂર્વભવના પ્રેમીઓનું મિલન કથામાં થવાનું છે કે નહીં. એને તારી જાણ થાય એનો એક ઉપાય મને સૂઝે છે તરંગવતી. ચક્રવાકને એનો પૂર્વભવ યાદ હશે ને એ સ્મૃતિને આધારે જ તેને આપણે પામી શકીએ. એ કેવી રીતે શક્ય બને? કૌશાંબીનો કૌમુદી ઉત્સવ પ્રખ્યાત છે તરંગવતી, ને એ આ શરદ પૂનમે ઉજવાશે. મને એ ઉત્સવમાં રસ નથી બેન. તારો પ્રિયતમ તને એ ઉત્સવમાં મળે તો? ખરેખર? હા, તો વિલંબ શા માટે સારસિકા? મને બધું મનોમન ગોઠવી લેવા દે બેન, સારસિકા બોલી અને ઊંડા વિચારમાં ઉતરી ગઈ. તરંગવતી આશા અને ઉત્સુકતાથી સારસિકાને જોઈ રહી. સારસિકા જે કામ હાથ પર લે એ પાર પાડી શકે એવી બુદ્ધિશાળી અને કૃતનિશ્ચયી હતી, પરંતુ એના મનમાં બધું બરાબર ગોઠવાય એ પહેલાં એ કશું જ કહેવા ઈચ્છતી ન હતી. વિચારમાં ખોવાયેલી સારસિકાને તરંગવતી ઈચ્છા છતાં કશું પૂછી ન શકી. ઉદ્યાનમાંથી પાછા ફર્યા પછી તરંગવતીની સ્થિતિ વિશેષ ચિંતાજનક બની રહી. એને ક્યાંય કશામાં રસ ન હતો. દિવસો જતા હતા તેમ એ ક્ષીણ થવા લાગી હતી. ઋષભદાસે અનેક વૈદ્ય બોલાવ્યા અને વિવિધ ઉપચાર કરાવ્યા, પરંતુ વૈદ્ય કોઈ રોગ શોધી ન શક્યા. કાયમ સુનમુન પડી રહેતી તરંગવતીને સોમાએ પૂછ્યું, સારસિકા ક્યાં છે? હમણાં કેટલાય વખતથી એ દેખાતી નથી. મેં દાસીને પૂછ્યું તો એણે જણાવ્યું કે તે એને કોઈ ખાસ કામે રોકેલી છે. આ વાત બરાબર છે તરંગવતી? હા માં. શું કરે છે સારસિકા? કૌમુદી મહોત્સવની તૈયારી. શેની? વિશિષ્ટ તૈયારી. એ કેવી? હું એ નથી જાણતી માં, તરંગવતી બોલી. પરંતુ એને શ્રદ્ધા હતી કે સારસિકા અચૂક કોઈ એવો ઉપાય અજમાવશે જેથી એને પૂર્વભવના પ્રેમીનો મેળાપ થશે. પરંતુ એ માટેની સારસિકાની યોજના શી છે તે તરંગવતી જાણતી ન હતી, છતાં એ જ આશા ઉપર તે જીવતી હતી. અનેક ઈચ્છા, આશા અને ઉત્કંઠાના અંત જેવી શરદ ઋતુની પૂર્ણિમા આવી. કૌશાંબીના યુવાન અને યુવતીઓના હૈયા ઉત્સવના આનંદથી નાચી ઉઠ્યા. પ્રતિવર્ષ જેમ આ વખતે પણ કૌશાંબીને શરદ પૂનમને દિવસે શણગારવામાં આવ્યું.
આસપાસના પ્રદેશના રંગીન યુવાન અને યુવતીઓ વિશિષ્ટ રીતે ઉજવાતા આ ઉત્સવની રસલાણ લેવા માટે આવતા હતા. આ વર્ષની નગર શોભામાં એક નવીનતા હતી. એ નાવીન્યની યોજક તરંગવતીની સખી સારસિકા હતી. બપોર થતાં તરંગવતી એના પ્રસાદની અગાશી પર ગઈ. આખું નગર સ્વર્ગીય વિમાન જેવું શોભી રહ્યું હતું. દૂધ જેવા ધોળા ચિતરેલા પ્રસાદના સ્તંભો સુંદર લાગતા હતા. સુંદર રીતે શણગારેલી નગરી અગાશી પરથી તો યક્ષ નગરી જેવી લાગતી હતી. નગર શેઠ ઋષભદાસના ભવ્ય પ્રાસાદની સામે વિશાળ અનુપમ રંગ મંડપ બાંધવામાં આવ્યો હતો ને એ મંડપમાં નાવીન્ય હતું. એ જોવા લોકોના ટોળે ટોળા આવ્યા. કેવું સુંદર, કેવું ભવ્ય! મંડપની વચ્ચે જ વિશાળ ચિત્રપટ હતો ને એ ચિત્રપટમાં દૂર દૂર અંગ દેશની ચંપાપુરી હતી ને એની પાસેના અરણ્યમાં વહેતો ગંગાનો કાંઠો. ગંગાના શ્વેત શુભ્ર પ્રવાહ પર લાલ ચટક રંગનું સુંદર ચક્રવાક યુગલ તરતું હતું. દૂર કિનારાના વૃક્ષના વિશાળ થડ પાછળ ક્રૂર શિકારી ધનુષ્ય પર બાણ ચડાવી દૂર જલક્રીડા કરતા હાથી પર નિશાન તાકતો હતો. ને એ પછીનું દૃશ્ય જોતાં જ જોનાર બોલી ઉઠતું હતું, અરર, બિચારા ચક્રવાકની આ દશા! ગવાક્ષમાં ઉભેલી તરંગવતી ઉદ્વિગ્ન બની કર્ણપટ પર અથડાતા શબ્દોને પકડવાનો પ્રયત્ન કરતી હતી. તરંગવતીને શ્રદ્ધા હતી, દ્રઢ માન્યતા હતી, વિશ્વાસ હતો. એના ચક્રવાક પતિનો જન્મ પણ આ કૌશાંબી નગરમાં જ થયો છે. આ માન્યતા કોઈ અનુમાન પર આધારિત ન હતી. કંઈ એ માત્ર આશા અપેક્ષા પણ ન હતી. મનને માનવાનું મન થઈ આવે એવી મીઠી કલ્પના પણ ન હતી. એ શ્રદ્ધા હતી, દ્રઢ અને અતૂટ શ્રદ્ધા. કારણ માન્યતાનું એ મન હતું. મનમાં રહેલું અજ્ઞાત એવું કંઈક તરંગવતીને કહેતું હતું, તારો પતિ કૌશાંબીમાં જ છે. તને જેમ ગયા ભવની કોઈ સ્મૃતિ ન હતી એમ એને પણ પોતે ગયા ભવમાં ચક્રવાક હતો ને પારધીના બાણથી વધ થતાં અકસ્માત મૃત્યુ પામ્યો હતો એનું જ્ઞાન નહીં હોય. ચક્રવાક મિથુનને જોતાં તારી ગત જન્મની સ્મૃતિઓ સળવળીને જાગી ઉઠી, તેમ ચક્રવાક પણ આ ભવમાં ચિત્રો જોશે કે તરત પોતાના ગત ભવને યાદ કરી ઉઠશે. એટલે તો તરંગવતી ઘડીક અગાશીમાં તો ઘડીક ગવાક્ષમાં જતી હતી અને પ્રાસાદ પાસેના મંડપમાં ચિત્રપટ જોતા નવ યુવાનના શબ્દો સાંભળવા મથતી હતી. પરંતુ આ દૃશ્ય જોતાં જ સાન ભાન ભૂલી આર્ત સ્વરે કોઈ બોલી ઉઠ્યું હોય, ચક્રવાકી પ્રિય, ક્યાં છે તું? એવું ઈચ્છા મુજબ, ધારણા મુજબ બનતું ન હતું. શું કોઈ નહીં બોલે? શું એ ચક્રવાકનો જન્મ કૌશાંબીમાં નહીં થયો હોય? થયો હશે ને એ મંડપના ચિત્રપટને જોવા જ ન આવે એવું ન બને? સાંજ ઢળી ચૂકી. યુવાન લોકોના હૈયામાં શરદની સાંજ ઢળતા તો અદમ્ય ઉર્મિઓના ઓઘ ઉછળવા લાગ્યા. લાલ ચોળ મોટી થાળી જેવો શરદ પૂનમનો ચંદ્ર ઉદય પામતા નગરજનોએ આનંદ અતિરેક ભર્યા હર્ષનાદે એને વધાવ્યો. તરંગવતીની ભાભીએ આવીને કહ્યું, કેમ સુનમુન થઈને બેઠા છો બેન? આજ તો કૌમુદી ઉત્સવ છે, તમે તૈયાર પણ નથી થયા. મારે ઉત્સવમાં સામેલ નથી થવું. કેમ કેમ? મને ઊંઘ આવે છે, તરંગવતી બોલી અને સાચે જ પર્યંક પર આંખો મીચી પડી રહી. ભાભીએ વધારે આગ્રહ ન કર્યો.
તરંગવતીને કંઈક વિચિત્ર દર્દ છે એવું લાગતા એને એકાંતમાં છોડી ભાભી અગાશી પર આવી. સારસિકાને દાસી બોલાવવા ગઈ છતાં એ મંડપની બહાર ન નીકળી. એક સખીએ ટોળ કરતા કહ્યું, શું તારા ચિત્રપટને કોઈ ઉઠાવી જવાનું છે કે તું અહીંથી ખસતી નથી? હા હા, સારસિકા બોલી, ચિત્રપટ હું ક્ષણાર્ધ પણ રેઢું મૂકવાની નથી. એની વિચિત્રતાનો ઉપહાસ કરતી અન્ય દાસીઓ મંડપમાંથી બહાર નીકળી ગઈ. રાત થતાં તો વિશેષ ને વિશેષ લોકો નગર શેઠના પ્રાસાદ પાસે આવવા લાગ્યા. મંડપમાં મૂકવામાં આવેલા ચિત્રપટની વાત ચારે તરફ ફેલાઈ ગઈ હતી. આવનાર લોકો ચિત્રને જોતા જ પોતાના આનંદ અને આશ્ચર્યને વાચા આપતા હતા. સારસિકા એ વચનો ઉપર કાન માંડીને બેઠી હતી. પોતાના હજારો કિરણની ઝાળને સંકેલીને સૂર્ય અસ્તાચળ પર પૂર્વ દિશારૂપી પ્રેયસીના પરિપૂર્ણ ઉપભોગથી રતિક્લાંત બની પશ્ચિમ રૂપી પ્રેયસીના વક્ષ સ્થળ પર પોઢી ગયો હતો. મંડપમાં અંધકાર છવાતા ચિત્રપટની પાસે સુગંધી દીપ મૂકવામાં આવ્યો. સારસિકાનું મન કહેતું હતું, ધીરજ ધર, ધીરજ ધર. તરંગવતીનો પ્રિયતમ જરૂર આવશે ને ચિત્રપટ જોતા જ પૂર્વભાવની સ્મૃતિ જાગી ઉઠશે. એના અનુભવને કંઈ ગુપ્ત નહીં રાખે. રાત જામવા લાગી તેમ ચિત્રપટ જોવા આવનાર લોકોની સંખ્યા વધવા લાગી. ગર્ભ શ્રીમંત નાગરિક યુવાનો ઘૂઘરિયાળી બળદગાડીમાં આવી પહોંચ્યા. શ્રેષ્ઠી કુલની કુલવધુઓ રથ લઈને કૌમુદી વિહાર કરવા નીકળી પડી. રસિક દંપતીઓ તો પરસ્પરના હાથ પકડીને ભ્રમરમંડિત કમળની શોભાવાળા મંડપમાં પ્રવેશતા હતા. જુવાન ને તરવરિયા યુવાનો ઠઠ્ઠા મશ્કરી ધમાલ કરવા લાગ્યા. લોકોની ભીડ એટલી વધી ગઈ કે પાછળ ઠીંગણા લોકોને પગના અંગૂઠા પર ઊંચા થવું પડતું હતું. કંટાળેલી, કંઈક થાકેલી ને હતાશ થયેલી સારસિકા સાવધ બની ગઈ. ચારેક મિત્ર સાથે પ્રવેશતા સ્વરૂપવાન યુવાન પર એની નજર ગઈ. એનો દેહ ચુસ્ત અને સ્ફૂર્તિલો હતો. ખભા પહોળા અને છાતી મજબૂત અને પાષાણમાંથી કોરેલી હોય તેમ બે સમાન ભાગમાં વહેંચાયેલી હતી. બાહુઓ લાંબા અને પગ માંસલ હતા. એની આંખમાં કોઈ જુદા જ વિશ્વમાં વિહરતો હોય એવી ચમક હતી. આટલી ગીર્દીમાં પણ બધા લોકો એની તરફ જોવા લાગ્યા. યુવાન ચિત્રપટ તરફ આગળ વધ્યો. ધક્કા મુક્કી કરતા લોકો શાંત બની દૂર ખસી ગયા. ગૌરવથી સિંહ સમા ડગ ભરતો તે ચિત્રપટ પાસે આવ્યો. રાત ઘણી વહી ગઈ હોય, દીવાનું તેલ ખૂટ્યું હતું. તેલ પૂરવાના બહાને સારસિકા ચિત્રપટ પાસે આવી ત્યારે યુવાન એના મિત્રને કહેતો હતો, કેટલું અદ્ભુત ને જીવંત લાગે છે આ ચિત્ર. છ તરફ ઉઠતા વમળોથી ગંગા શોભે છે. કાંઠા પર વૃક્ષરાજી છે. દૂર દૂર દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી અરબી વિસ્તરે છે ને કાંઠા પર દૂરથી હાથી આવે છે ને નદીના પ્રવાહમાં તરતું ચક્રવાક યુગલ એના તરફ જોઈ રહ્યું છે. ચક્રવાકની આંખ તો જુઓ, કેટલો પ્રગાઢ ને ઉત્કટ અનુરાગ છે એ આંખોમાં. એની સુંદર બેઠી ગ્રીવા શ્યામ ચરણ અને કિંશુકનો સમૂહ હોય એવો લાલ ચોળવર્ણ. આહા! જો હાથીના આગમને બીજા પક્ષીઓ ઉડી ગયા, પરંતુ ચક્રવાક યુગલ તો પાણીમાં તરતું રહ્યું. એ આ બીજા ચિત્રમાં દર્શાવ્યું છે. હાથી કેવો મસ્તીથી સ્નાન કરે છે. અરે જુઓ, ત્યાં વૈશાખ સ્થાનમાં પેલો બાણ તાણીને ઉભેલો શિકારી
શો ઈરાદો હશે ક્રૂર એનો, પણછ તો છેક કાન સુધી ખેંચેલી છે એણે. અરે અરે અરે, આ ચિત્રમાં તો પેલો ચક્રવાક ઉડ્યો અને છૂટેલા તીરથી વિંધાઈને પાણીમાં પડ્યો. ને ચક્રવાકી વ્યાકુળ ચક્રવાકી શિકારીના માથા પર ચક્રાવા લે છે. આ શિકારી વિદ્ધ ચક્રવાકને લઈ જાય છે ને ને બોલતા બોલતા યુવાન બેભાન બનીને ઢળી પડ્યો. મિત્રો શું છે શું છે શું થયું કહેતા ગભરાયા. સારસિકા તરત એમની પાસે આવી બોલી, આ તો મૂર્છિત થઈ ગયા લાગે છે, તમે એમને ઊંચકીને આ બાજુ લાવો. મિત્રોએ યુવાનને ઊંચકી મંડપની પાસેના મુલાયમ બિછાના પર સુવડાવ્યો. દાસ દાસીઓએ ટોળે મળવા જતા લોકોને દૂર કર્યા. આમને શું થયું છે? મૂર્છા આવી લાગે છે, મિત્રે કહ્યું. આવું થાય છે આમને? ના રે, ક્યારેય આવું તો નથી થયું. જુઓ જુઓ, આંખ ખોલી, આંખ ખોલી. હા, શું થાય છે તને મિત્ર? ઓહ સહચરી, ઓહ સહચરી, ક્યાં છે તું? કોને કહે છે મિત્ર? મારી ગંગાના તરંગ પર વિહરતી ચક્રવાકીને. ક્યાં છે એ મિત્ર? એના વગર હું જીવી નહીં શકું. તું આવું ગાંડું ઘેરું શું બોલે છે પદ્મદેવ? પદ્મદેવ? કોણ પદ્મદેવ? તરુણ બોલ્યો. મિત્રે એને ઢંઢોળ્યો અને કહ્યું, તું કેમ આવું પૂછે છે ભાઈ? તું પદ્મદેવ, નગરના સાગર શ્રેષ્ઠ ધનદેવનો પુત્ર તું પદ્મદેવ. હું તો છું ચક્રવાક, ગંગા તિલક ચક્રવાક. ક્યાં છે મારી પ્રિયતમા? હું એને જાણું છું, સારસિકા ધીમેથી બોલી. ખરેખર? હા. કેવી રીતે? આ ચિત્રપટના ચિત્રકારે મને વાત કરી છે પદ્મદેવ. કોણ છે એ ચિત્રકાર? કોણે ચિત્રી છે અમારા આગત જન્મની કથાને? કોણે કહી આ કથા એ ચિત્રકારને? આ તો ચિત્રકારની કલ્પના છે પદ્મદેવ, મિત્ર બોલ્યો. ના ભાઈ, પદ્મદેવ બોલ્યો, આ કોઈ કલ્પનાનું ચિત્ર નથી. આ એક હકીકત છે, મારા ગત જન્મની જ બનેલી હકીકત છે. એમાં એક પણ વિગત કલ્પનાની નથી. આ પ્રવાહ, આ કાંઠો, કાંઠા પરના આ વૃક્ષો, હાથીનું આગમન, વ્યાધ, બધું જ સાચું છે. મેં આંખે જોયેલું. દારૂણ વ્યથાથી આ બધું અનુભવેલું છે બેન. તું કહે કોણે દોર્યું છે આ ચિત્ર? મેં. પદ્મદેવ એની સામે જોઈ રહ્યો ને સસ્મિત બોલ્યો, તમે અસત્ય બોલો છો બેન. એવું શાથી ધારો છો પદ્મદેવ? સાચું કહું, મેં તમારી આંખમાં જોઈ લીધું છે. શું? તમે મારી સહચરી ચક્રવાકી નથી. એથી શું? તો પછી તમે આ ચિત્ર કેમ ચિતર્યું હોય? આ વાત તમે કેવી રીતે જાણી? તમારી ચક્રવાકીએ કહી. કોણે? નગર શ્રેષ્ઠી ઋષભદાસની પુત્રી તરંગવતી. એ જ તો તમારી ચક્રવાકી છે પદ્મદેવ. અમે ઉદ્યાનમાં ગયા તે સરોવરમાં ચક્રવાક યુગલને જોતા એને પૂર્વ ભવની સ્મૃતિ થઈ આવી ને તમારી જેમ એ બેભાન બની ઢળી પડી. અને પછી જાગૃત થતા એણે બધી વાત કહી. મને લાગ્યું કે ચક્રવાકનો પણ જન્મ આ નગરમાં જ થયો હશે, પરંતુ એનો મેળાપ કેમ થાય? એને પૂર્વભવનું સ્મરણ કેમ કરાવવું? એટલે તો આ ચિત્રપટની યોજના કરીને તમારી ભાળ મેળવી.
વાહ મિત્ર પદ્મદેવ, તું સદભાગી છે, મિત્રે કહ્યું. તું કહેતો હતો કે તારા મનમાં ઊંડે ઊંડે કોઈક જાણે કશું કહે છે ને મને એ સંભળાતું નથી, સમજાતું નથી. દૂર દૂરથી કોઈ તને બોલાવે છે, પણ તે કોણ છે એ સમજાતું નથી. એ તારી વાત સાચી નીકળી. કોઈ સામાન્ય નહીં, નગર શેઠની અત્યંત સુંદર પુત્રી તરંગવતી જ તારી પૂર્વભવની પત્ની છે. ક્યાં છે મારી સહચરી? પ્રાસાદમાં. ક્ષણનાય વિલંબ વગર મને તું એની પાસે લઈ જા બેન. સારસિકા અચકાતી બોલી. એમ તો કેમ મળી શકાય પદ્મદેવ? શું મારી પ્રિય પત્નીને હું? પરંતુ આ ભવમાં તો એ નગર શ્રેષ્ઠીની કન્યાકા છે, તો શું હું એને મળી નહીં શકું? અત્યારે મળી ન શકો, પરંતુ તમારા પિતાશ્રી નગર શેઠ પાસે માગું મૂકે ને તમારો સંબંધ બંધાય પછી તમે મળી શકો. શું શ્રેષ્ઠી ઋષભદાસ સંબંધ સ્વીકારશે? શા માટે ન સ્વીકારે? સાંભળ્યું છે કે શ્રેષ્ઠીને એમના પદનો ગર્વ છે ને સાગર શ્રેષ્ઠીના કુળને તેઓ પોતાનાથી ઉતરતી કક્ષાનું માને છે. પદ્મદેવે નિશ્વાસ મૂકતા કહ્યું, એવું બનશે ને મિત્ર? પદ્મદેવનો મિત્ર નજીક આવ્યો ને બોલ્યો, તો કંઈ તમારું મિલન અટકી નહીં પડે. આપણે એ કન્યાનું અપહરણ કરી જઈશું. ના ભાઈ ના, તું જાણે છે મારી સહચરીને, કેટલી કોમળ, કેટલી ભીરું. એનું અપહરણ કરવાનો વિચાર પણ મને તો ત્રાસદાયક લાગે છે. પદ્મદેવ બોલ્યો, આવી શુભ ક્ષણ આવી છે ત્યારે આરંભમાં જ આવી વિપરીત ધારણાઓ કેમ બાંધો છો ભાઈઓ? સારસિકા બોલી, શ્રેષ્ઠી કંઈ તમે ધારો છો એવા નથી. જુઓ, રાત પૂરી થવા આવી ને પ્રાગળના દૂર હવે ફૂટવા લાગ્યા છે. તમે લોકો જલ્દી તમારા નિવાસે પહોંચો અને પદ્મદેવના પિતા સાગર શ્રેષ્ઠી ધનદેવને વાત કરો. પ્રભાત કાળે નગર શેઠ ખૂબ આનંદ અને ઉત્સાહમાં હોય છે. એ સમયે ધનદેવ આવીને વાત કરશે તો બધું સમૂહ ઉતરી આવશે. પદ્મદેવને એ વાત સાચી લાગી. મિત્રો સાથે એ પોતાના પ્રાસાદે જવા ઉઠ્યો. મિત્રો સાથે એણે રસ્તામાં આ વાત પિતાના કાને પહોંચાડવાની વ્યવસ્થા વિચારી કાઢી. સારસિકા પ્રાસાદમાં દાખલ થતાં જ દોડીને તરંગવતીના શયનકક્ષમાં ગઈ. વ્યાકુળતા અને ચિંતાથી ઘેરાયેલી તરંગવતીની આંખો હજુ હમણાં મીચાઈ હતી. સારસિકા એના માથા પર બેસીને બોલી, ગંગ તિલકનું આગમન થયું છે. ક્યાં છે મારો ચક્રવાક? તરંગવતી તરત બોલી ઉઠી. ઊંઘ ભરી આંખે સારસિકાને જોતા એ બોલી કે એને બેન, ક્યાં છે? આ નગરમાં સાગર શ્રેષ્ઠી ધનદેવના પુત્ર પદ્મદેવ તરીકે અવતર્યો છે. તેને જોયો? તરંગવતી બેઠી થઈ ગઈ. માત્ર જોયો જ નહીં, વાતો કરી. ખરેખર શી વાતો કરી એણે? એ જ ગંગા કાંઠો ને ગંગ તિલક. હા બેન, એ જ તો એનું નામ. પણ તેને ક્યાં છુપાવ્યો છે? કેમ અહીં આવતો નથી? કેમ આવી શકે બેન? કેમ ન આવે? હું એની સહચરીને એ. પરંતુ આ ભવનું શું? એ તો પરાયો યુવાન ને તું નગર શ્રેષ્ઠીની કન્યકા. તો શું એ મને નહીં મળે? મળશે બેન, તું ધીરજ ધર. થોડા સમયમાં જ એના પિતા ધનદેવ તારું માગું કરવા આવી પહોંચશે. તરંગવતી આનંદ ઉત્સાહથી ઊભી થઈ ગઈ. એ વહેલી પરવારીને બહાર ચોકમાં ઊભી કે બળદગાડાની ઘૂઘરીઓ નગરશેઠના પ્રાસાદ પાસે રણકતી સંભળાઈ. શેઠ ધનદેવને જોતા તરંગવતી દોડતી ચોકમાંથી શયનકક્ષમાં આવી ભરાઈ. સારસિકા એની પાછળ દોડી આવી.
મારું હૃદય ફફડે છે સખી. પિતાજી, તું ચિંતા ન કર તરંગ. ધનદેવ શ્રેષ્ઠી કંઈ સામાન્ય નથી. સાગરની સમૃદ્ધિથી કૌશાંબીને સમૃદ્ધ કરવામાં એ સાહસિક શ્રેષ્ઠીનો કેટલો હિસ્સો છે એ સૌ કોઈ જાણે છે. કેવો ભવ્ય પ્રાસાદ છે એમનો. એના ઉપર કોટી ધ્વજ છે, સેંકડો દાસદાસી છે, વાહનો છે, અને કેટલા શત્રુકા ધર્મશાળા વાવ એમણે દાનથી કર્યા એ પિતાજી જાણે છે. ને પદ્મદેવ એમનું એકમાત્ર સંતાન છે, રૂપમાં બીજો મકરધ્વજ. આવું સ્થાન મળતું હોય ને કોઈ નકારે. છતાં મારું મન અમંગળ શંકાથી ધ્રુજે છે. તું ચિંતા ન કર, હું એક આંટો મારી આવું છું ને રજે રજ વાત. સારસિકા દોડી ગઈ. તરંગવતી આતુર બની સારસિકાની રાહ જોવા લાગી. સારસિકા પાછી ફરી ત્યારે એના પગ ભાંગેલા હતા અને ચહેરો નિસ્તેજ. તું આમ નિસ્તેજ અને નિરુત્સાહી કેમ બની ગઈ છે સારસિકા? પૂજ્ય વડીલે સંબંધનો પ્રસ્તાવ મૂક્યો? હા. પછી શું થયું સારસિકા? શ્રેષ્ઠીએ સંબંધ ન સ્વીકાર્યો. શા માટે? શ્રેષ્ઠી કહે, મારું એકનું એક લાડકું સંતાન તમારા ઘરે ધનદેવ, એક સાગર શ્રેષ્ઠીના ઘરે. ખરેખર એવું કહ્યું પિતાજીએ? હા તરંગવતી, તું તો જાણે છે બેન, નગર શ્રેષ્ઠીના કુટુંબની દૃષ્ટિએ સાગર શ્રેષ્ઠીનું કુટુંબ ઉતરતું મનાય છે. શ્રેષ્ઠી સહાસ્ય બોલ્યા, પ્રવાસ જેનું મુખ્ય કર્મ છે ને પોતાના ઘરમાં પોતે જ અતિથિ જેવો હોય, પોતાના ઘરમાં સ્થિર રહી શકતો ન હોય એવા સાગર શ્રેષ્ઠીને હું મારી એકની એક પુત્રી આપું? રાત ને દિવસ કે માસ ને વર્ષ જોયા જાણ્યા વિના સતત પ્રવાસ કરતા પતિની પત્નીની સ્થિતિ શી હોય છે એ હું જાણું છું ધનદેવ. સાગર શ્રેષ્ઠીની કુલવધુનું સૌભાગ્ય વૈધવ્ય જેવું જ હોય છે. તમારી અખૂટ લક્ષ્મી કુલવધુઓને શા કામની? એ સ્નાન પ્રસાદન સુગંધી વિલોપનો વિયોગીનીથી તો કાયમ જ દૂર રખાતા હોય છે. પરદેશ ખેડતા પતિની પાછળ વિરહિણી પત્નીને તો શૃંગાર એક બાજુ મૂકી સૂકી છૂટી એક વેણીમાં જ નિશ્વાસ ભર્યા દિવસો પસાર કરવાના હોય છે. કયો પિતા પુત્રીને આવા દુઃખમાં નાખે? ખરેખર આવું પિતાજીએ કહ્યું? હા સખી. ને પૂજ્ય વડીલ મૌન રહ્યા. હીન અને ખિન્ન વદને એ ચાલ્યા ગયા. આ સાંભળતા જ તરંગવતી મ્લાન બની ગઈ. એનું હૃદય શોકથી સળગી ઉઠ્યું. બીજી જ ક્ષણે એ કશોક નિર્ણય કરતી ઊભી થઈ. સારસિકા એની નજીક સરીને બોલી, તું ક્યાં જાય છે તરંગ? પિતાજી પાસે. શા માટે? એમને કહેવા સારસિકા, પદ્મદેવનો સંબંધ મને સ્વીકાર્ય છે. એ સારું ન લાગે બેન. પુત્રી સામે પગલે પિતા પાસે જાય અને આવી વાત કરે એ આપણા કુલાચારથી વિરુદ્ધ છે બેન. આવું નિર્લજ્જ નિવેદન કરતી પુત્રીનું તો શ્રેષ્ઠી પછી ક્યારેય મોઢું પણ નહીં જુએ. ને એમના હૃદયને કેટલો આઘાત લાગે એ તું જાણે છે? પિતાજીને આઘાત શા માટે લાગવો જોઈએ સારસિકા? એમણે આ સંબંધનો અસ્વીકાર કર્યો એનું કારણ મારા જીવનના સુખ દુઃખનો એમણે કરેલો વિચાર છે. તેઓ માને છે તેમ પતિનો પ્રવાસ મારે મન કંઈ દુઃખ નથી, ને મને ખાતરી છે કે મારો ગંગતિલક મને છોડીને ક્યાંય નહીં જાય. આવી વાતો કન્યકા પિતાને કહે એ ઉચિત નથી તરંગવતી. તો શું હું પિતાએ કરેલા અસ્વીકારને મૂંગે મોઢે સાંભળીને બેસી રહું? જે પતિને મૃત્યુ જેવા મોટા અને સમર્થ કારણ છતાં ભૂલી શકી નથી એને પિતાના સંતોષ ખાતર, એમના ખોટા વિચાર ખાતર હું ભૂલી જાઉં? પુત્રી તરીકે તારે મને કોઈ ક્યાંય રોકી શકે એમ નથી સારસિકા. જન્માંતર પણ મને મારા પતિની સ્મૃતિથી વંચિત ન કરી શકે, ને આવી સામાન્ય તુચ્છ માન્યતા મને રોકી શકે? તારી વાત ને તારા હૃદયને હું સમજું છું બેન, પરંતુ કોઈ પણ પિતા એમના નિર્ણયની સામે પુત્રી આ પ્રકારનો ખુલ્લો વિરોધ કરે એ સહન ન કરી શકે. મારા પિતા મને ચાહે છે સારસિકા, ખૂબ ચાહે છે.
એક પુત્રી તરીકે તરંગવતી, પરંતુ પુત્રી પોતાની જાતે જ લગ્નનો નિર્ણય કહેવા મોં ઉઘાડે એ એમનાથી સહન નહીં થાય. તો શું ગત ભવના મારા પતિનો વિયોગ મારાથી સહન થઈ શકે એમ તું માને છે? એ હું જાણું છું. હું તને રોકવા નથી ઈચ્છતી. તો તું પિતાને કશું કહેવાને બદલે પદ્મદેવને જ તારી વાત પહોંચાડ. કઈ રીતે? પત્રથી. તરંગવતીને એ વિચાર ઉચિત લાગ્યો. ભૂર્જ પત્ર લઈ અંગમર્દનની માટીથી પ્રેમની મુદ્રાનું ચિત્રાંકન કરી તરંગવતીએ લખ્યું: હે પ્રિયતમ, મારા પિતાશ્રીના વચનોથી વ્યથિત થયેલા પૂજ્ય વડીલ પાછા ફર્યા હશે ને આપણો સંબંધ શક્ય નથી એ જાણી તને આઘાત લાગ્યો હશે. આની વેદના કેટલી અસહ્ય હોય છે તે હું જાણું છું પદ્મદેવ. તું આઘાતથી પ્રાણ ત્યાગ કરશે તો હું પણ જીવતી નહીં જ રહું. ગત ભવની પક્ષી યોનિમાં પણ તારી પાછળ મૃત્યુને ભેટી હતી, તો આ ભવમાં તારા વગર જીવી જ કેમ શકું? ગંગા જળમાં રમનારી તારી પૂર્વ જન્મની પત્ની ચક્રવાકી આ ભવની તરંગવતી તને મળવા વ્યાકુળ છે પ્રિયતમ. પ્રિયતમ, તારી ભાળ માટે તો ચિત્રપટ પ્રદર્શિત કર્યો હતો, એને આધારે તો અશક્ય શક્ય બન્યું ને તું મળ્યો. હે પરલોકના પ્રવાસી, મન મંદિરના વાસી, કેટલા સંકટો અને ભય વચ્ચે લાચાર એવી પક્ષી યોનિમાં આપણો અનુરાગ અતૂટ રહ્યો હતો, તો આ ભવમાં શું હારીને બેસી રહી શકીએ? હું તારી જ રાહમાં છું પ્રિયતમ. હું તને ક્યાં મળું? તરંગવતીએ પત્ર પૂરો કર્યો અને સારસિકાને આપ્યો. ચતુર સખી વાત પામી ગઈ. પત્ર લઈ એ પ્રાસાદમાંથી બહાર નીકળી. ધનદેવ ઘરે પાછા ફરે ને નૈરાશ્યથી પદ્મદેવ કોઈ અવિચારી પગનું ભરી બેસે એ પહેલા પત્ર પહોંચાડવો જરૂરી હતો. વત્સ દેશની નગરીનો રાજમાર્ગ માથા પરના સેંથા જેવો શોભતો હતો. ચાચર ચોક અને શૃંગારક પસાર કરીને સારસિકા ધનદેવ શ્રેષ્ઠીના ભવ્ય પ્રાસાદ પાસે પહોંચી. બહાર દરવાજે અનેક દાસ દાસીઓ આવજા કરતા હતા. સારસિકા એમાં ભળીને પ્રાસાદમાં દાખલ થઈ ગઈ. દ્વારપાળે એને જોતા જ અટકાવીને પૂછ્યું, તું 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 કોણ છે બાઈ? મને તો સારસિકા થોથવાઈ, પરંતુ તરત સાથેની બીજી દાસી બોલી ઉઠી, અરે શ્રેષ્ઠીજીએ હમણાં નવી પરિચારિકાઓ રાખી છે ને, એની તમને ખબર નથી? હા, હું જાણું છું, દ્વારપાળ બોલ્યો. શ્રેષ્ઠીજીએ નવી પરિચારિકા રાખી છે, પણ એનું નામનું તારે શું કામ? જૂની દાસી બોલી. ચાલ બાઈ, એને તો કંઈ ધંધો નથી, આપણે કામમાં મોડા પડીએ તો પાછું સાંભળવું પડે. તારે ક્યાં સેવા આપવાની છે? મારે પદ્મદેવજી પાસે. ઓ, તો તારે જવાનું સ્થાન આવી ગયું. આ સામેના પ્રસાદમાં ગવાક્ષમાં જ બેઠા હશે શ્રેષ્ઠી પુત્ર. સારસિકા પ્રસાદની આરસની સીડી પર ચડી. ઓરડા બહાર બેઠી દડીનો અને ઘરડી દૂધીના મોટા બી જેવા બહાર પડતા દાંત વાળો વિદૂષક બેઠો હતો. સારસિકાને જોતા જે ઊભો થયો ને કઢંગી રીતે પૂછવા લાગ્યો, અહીં તમારે કોનું કામ છે? શ્રેષ્ઠી પુત્ર પદ્મદેવનું, સારસિકા બોલી. એનો અવાજ સાંભળીને પદ્મદેવ ગવાક્ષમાંથી બોલ્યો, એમને અંદર મોકલ વિષ્ણુ. સારસિકા તરત જ અંદર પ્રવેશી. એને જોતા પદ્મદેવ બોલ્યો, તમે? જી, મારી સખીએ પત્ર મોકલો છે. પત્રથી શું? પદ્મદેવ નિશ્વાસ મુક્તો બોલ્યો, તમે જાણો છો શ્રેષ્ઠી વરે સંબંધ નકારી કાઢ્યો છે તે? જી, પણ તરંગવતી મક્કમ છે. મારી સખીએ કહેવડાવ્યું છે કે તે હવે ક્ષણનો પણ વિલંબ સહી શકે તેમ નથી. હાથમાં પત્ર લઈ નિશ્વાસ મૂકતા પદ્મદેવે કહ્યું, એ સ્થિતિ મારી છે, પરંતુ શ્રેષ્ઠીવર માને નહીં પછી શો ઉપાય? કાલે રાત્રે તમે જોઈ છે મારી સ્થિતિ.
આખી રાતના ભ્રમણ પછી પ્રભાતે હું ઘરે પહોંચ્યો, ત્યાં ફરી ભાન ગુમાવ્યું. આથી મારા મિત્રોએ અમ્માને વાત કરી, અમ્માએ મારા પિતાને વાત કરી. પિતા ક્ષણનો પણ વિલંબ કર્યા વગર શ્રેષ્ઠીવર પાસે ગયા. પણ તમે સમજી શકો છો બેન, મારા કારણે મારા પિતાને પરાભવ અને અપમાનના ભોગ બનવું પડ્યું. મારું અભિમાન પણ ખવાયું. તમે શું કરવા ઈચ્છો છો? હું ઈચ્છું એ કરી શકું એમ નથી, ને ઈચ્છાને મારીને જીવી શકું એમ નથી. એ જ પરિસ્થિતિ તરંગવતીની છે શ્રેષ્ઠી પુત્ર. આપ એનો પત્ર વાંચો. પત્ર વાંચતા પદ્મદેવ ઊંડા વિચારમાં પડી ગયો. પત્ર પૂરો થતા કશું જ કહ્યા વગર ભુર્જ પત્ર લઈ એનો જવાબ લખવા બેઠો. કેટલીય ગળમથલે પૂરો થયેલો પત્ર સારસિકાના હાથમાં મૂકતા સહાસ્ય બોલ્યો, મારું હૃદય છે બેન, સાચવીને લઈ જજો. એક લાવી એમ બીજું લઈ જાઉં છું, ને કદાચ આજે રાત્રે કૌમુદી વિહાર ને બાને બહાર નીકળીશ તો આનો જવાબ પણ લેતી આવીશ. તો કદાચ આ જીવન ટકી જશે બેન. હું ક્યાંય બહાર નહીં જાઉં. મુખ્ય દરવાજા પાસે દોઢી છે, ત્યાં હું બેઠો હોઈશ. તમે સામેની ગલીમાં એક બાજુ ઊભા રહેજો.